अरे पौड़िया हलवाया તો મિત્રો પૌવા તૈયાર થઈ ગયા છે અને કોફી ચા બનાવવાની. તો મિત્રો રણુજા જતા આવ્યો રસ્તામાં વરસાદ. તો મિત્રો વરસાદની ગતિ વધી ગઈ છે. રસ્તામાં જ એક પડતો મળ્યો તો આપણે એક જ થેલીની. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો બધા કહેતા હતા કે તમે રણુજા જો તો કેટલા ટાઈમમાં જોહો અને કેટલા ટાઈમમાં પાછા આવો એ બતાવજો. તો જો મિત્રો અત્યારે હાલ અમે ક્યારથી હવે હેડ્યા હ તો ટાઈમ થયો અત્યારે 6:13 થઈએ સાંજના 6:13. હવે અત્યારે અમે ક્યારથી નીકળ્યા હ તમે જોતા રહેજો, બ્લોગમાં જોડાયેલા રહેજો. કેટલા વાગે અમે રણુજા પહોંચીએ કેટલા વાગે નહીં પહોંચતા. અમારા સાથે અમારા હળવદના મિત્ર પણ છે. આ તો એમની ગાડી લઈને આવ્યા છે ઠેડ હળવદથી. તો એમની ગાડી લઈ રણુજા જવાનું હોય. અમારી ગાડી આગળ હેડી કનુજી લઈને નીકળ્યા. હવે મળીએ આગળ ચોકડી. રણજીતસિંહ આવી ગયા તો શું કહો? શાંતિ જય બાબા. તો આ બાજુ અમારે પ્રેમજીને આવી ગયા છે. તો પ્રેમજી જોજો બે મહેમાન આ બાજુ આવી જાય. અમે અહીંથી 6 જણા થઈ ગયા. હવે એક જણ જોઈએ આગળ આવક નહીં આવતો. જય માતાજી. તો રણજીતને બધા આટલા લાગી ગયા પકોડી ખાવા મંગલની. તો મિત્રો 7:21 થી અને અમે જૂના ડીસા પહોંચી ગયા હા. જોઈ લો ગમે ગમ જે જગ્યાએ ભારે હોય જગ્યાએ હું ટાઈમ બતાવતો રહ્યો કેટલા વાગ્યા કેટલા નહીં વાગ્યા કેટલા વાગે ક્યાં પહોંચ્યા. 6:13 લગભગ ક્યાંથી નીકળ્યા હતા અને 7:21 જૂના ડીસા આવ્યા. એટલે રણજીત આગળની લાઈટો ઉડી ગઈ. अरे पौड़िया हलवाया સુદામાજી मारा बटा भाई ना बे बायडी आ હા હમો થઈને તમે તો તમારી જિંદગીમાં આપણો તમારી જિંદગીમાં માઇક પકડ્યું, પછી પેલું ચાને કેટલી પકડી, ત્રીજા નંબરમાં સીઝિંગ કર્યું અને ચોથા નંબરમાં સ્ટેરિંગ પકડ્યું. હવે 5મા નંબરમાં કે મારે કોનું પકડવા જવું ગલે. હા એક ગીત ગાઈ લે તો કહું બધું. ચાલો ચાલુ કરો. 1 2 3. એવી રાત અંધારી બોલો બોલ્યા. તો મિત્રો 10:30 વાગ્યા હે અને 10:30 વાગે પહોંચ્યા છીએ કાંધવથી આગળ. એક હોટલ હે શ્રી હનુમાન ત્યાં આગળ જમવા ગાડી ભીરાશી 10:30 વાગે. આ ટાઈમ સાથે બતાવશું કેટલા કલાકમાં અમે રણુજા પહોંચીએ છીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો ને બ્લોગ પૂરો જોજો. તો મિત્રો 1:22 થી હે 1:22 અમે પહોંચ્યા સીધા બાયતુ. જો આ સામેની બાયતુની ફાટક. તો મિત્રો અમે આ પાટણથી નીકળ્યા સીધા ડીસાથી તોનેરાથી નેનાવાથી હાચોરથી સીધા રામજીની ગોળ ને રામજીની ગોળથી નયાનગરથી આડેલ થઈ અને સીધા જે સિંગલ પટ્ટી બધા યાત્રાળુ ચાલતા જાય એરિયા જ રસ્તે અમે આવ્યા હા. લગભગ 4-5 કિલોમીટરનો થોડો ઘણો ખરાબ રોડ હશે પણ આટલેથી સીધો ફસુણ સુધીનો રોડ બની ગયો. અને આ બાજુ અમે જો પરભારી હોટલમાં અમે અમારી હોટલ ખોલી દીધી છે. જો પહેલી બના કોફી જોઈ લો. બધા સામાન ગોઠવી દીધો હો. કોફી બનાવી દઈએ પહેલાં ને એના પછી બનાવશું ચા. મળીએ પછી આગળ મિત્રો. મૂલો રાખજો. મૂલો એમાં ના નાખતા, મૂલો બહાર રાખજો.
મોલા 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 ચોઈ લાય મુકો મોલા ને મોલા કે તો મિત્રો જો અમે ચા મૂકવા માટે ભાર્યા તો બધા હોટલ સમજીને બધી ગાડીઓ આટલે ભી થઈ ગઈ. અરે બધા કયા ગામના તમે? હા. પછી એક ગાડી ગેસ પુરાવા ગઈ છે, એ ગેસ પૂરીને આવે પછી જઈએ. આ વખત તો અમે અમારા ડીઝલ ગાડી લઈને આવ્યા. જુઓ મારા જે હળવદના મિત્ર છે આ એમની ગાડી છે, ડીઝલ ગાડી. એ અડોલ હળવદથી જ લઈને આવ્યા હતા. આ ગાડી ગેસ પૂરીને આવો પછી મળીએ. મિત્રો રણુજા જતા આવ્યો વરસાદ, જોઈ લો વરસાદ ચાલુ હે. જય રામા ધણી. તો મિત્રો વરસાદની ગતિ વધી ગઈ છે, જોઈ લો. હા ડબલ પોણા હા. તો મિત્રો 3:53 થી હે, જોઈ લો. અમે ક્યારથી નીકળ્યા હતા 6:13, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 10 કલાક થયા અમને પાટણથી રણુજા આવતા. અમે જે રસ્તે આવ્યા ને એ રસ્તે અમને થાય ટોટલ કિલોમીટર 411. 10 કલાકમાં આવ્યા, મતલબ એમ કે 1 કલાક અમે જમવામાં અને ચા પાણીમાં એ બધામાં બગાડ્યો. અમને પાટણથી આટલા આવતા રણુજા કમ્પ્લીટ 10 કલાક થયા. આ તમને ટાઈમ પણ કહી દીધો અને કેટલા કિલોમીટર મારા ઘેરથી રણુજા થાય એ પણ કહી દીધું. હજી એક ગાડી અમારી પાછળ છે, એની રાહ જોશું ને પછી બધા સાથે દર્શન કરવા જાઉં. તમને પણ દર્શન કરાવું પછી. બધા આગળ જાય, બધા અમે પાછળ છીએ. અમારા મહેમાન પાછળ છે. જય માતાજી મિત્રો. હા, આ તળાવ ખાલી કરી દીધું તું, એ ભર્યું હો કે શિખર ખાલી છે? ખાલી ખાલી હે પરસાદી લે તમે બહુ શેટાવ્યો હતો. હે તળાવ રંજીત ખાલી છે. વરસાદથી ભરાઈ જાય પાછું ઊંડું થાય છે નહીં? તો મિત્રો આ તો એટલી બધી લાઈન નહીં, ઓછી લાઈન છે. જો પાછળ કોઈ લાઈન જ નહીં એટલી બધી. આમ તો દર વખત દૂરથી લાઈનમાં લાગતા. આ બાજુ એ જાય એમના પાછળ જ જો, એમનો ખભો પકડી રાખો એક હાથે. મિત્રો આ તો બહુ ઓછી લાઈન છે. यात्रियों से निवेदन है दर्शन कर लिए, है दर्शन कराओ. सख्त मना किया गया है. यात्रियों से निवेदन है कि छोटी चादर, छोटी अगरबत्ती हमारी समिति हार्दिक स्वागत करती है. तो मित्रों सरस मजाना दर्शन कर दीदा रामदेव पीરના. દર્શન કરી ચમકા અંદર મિત્રો ફોટોશૂટ એલાઉડ નહીં, સમાધિનો ફોટો ના લીધો. બહારથી ટીવીમાં હતું ત્યાંથી દર્શન કરી દીધા. હવે ક્યાંક આગળ જઈ અને નાસ્તો બનાવશું, ચા બનાવશું, કોફી બનાવશું. મળીએ નાસ્તાના ટાઈમે. તો મિત્રો જો આ બાજુ પૌવા બનાવવાની તૈયારી કરી દીધી. જો અમારે પૌવા પલાળવાની ટેકનિક જો ભેમજીભાઈની ટેકનિકથી પૌવા પલાળવા પડે ને કોઈ મેળ ના પડે. કનુજી ગેસનો બાટલો લગાવે છે. અમારા મિત્ર બેઠા છે, બીજા બધા આટલે બેઠા છે. રણજીતસિંહ જાદવ આ બાજુ બેઠા છે.
બધો સામાન એકઠો કરી દીધો. હવે સીધા પૌવા વંઘારી પછી મળીએ. લાલભાઈ અમારું મતલબ યાત્રાનું ફળ એ લઈ રહ્યા છે કારણ કે દર વખતે જાતે બનાવીને ચા પાણી નાસ્તો કરાવી એટલે મતલબ જેની વતેડી ઠરી અને બહુ ઠર્યો. આ અમારા મહેમાનસિંહ જીગાભાઈસિંહ, અમારા નેદરાથી મહેમાનસિંહ, અમારા નવા પાર્ટીમાં જોઈન થયા છે તે કારોડાથી મહેમાન, આપણા પ્રવીણજી બનાસવાળા. આ કનુભાઈ કોઈ કહેવું? બસ કશું નહીં. તમારો મિત્ર જય બાબા. વાહ બાબો વાત કરો, બહુ જાતો રે. આ અમારા હળવદથી ભાવેશભાઈ, અમારે મહેમાન અશ્વિનલાલ. સવાર આજની સવાર અહીંયા રણુજાના પરગણે બે અટીકા ગાડીઓ છે અમારી. ઇન્સ્ટામાંથી મારો નંબર પછી સવારે જ ફોન કર્યો હતો. કેટલા વાગે નીકળવાનું? સાંજે જે અમારે તમને મળવા આવું ત્યાંથી બી આવો ને. આ હળવદથી ભાવેશભાઈની ગાડી સૌરાષ્ટ્ર. આ લાલભાની ગાડી છે અટીકા, પેટ્રોલ વિથ સીએનજી અટીકા અને ડીઝલ અટીકા. હવે વખતે વહેલા પહોંચ્યા, વહેલા દર્શન થઈ ગયા છે બાબારીના. તો લાઈનમાં એટલું બધું ઊભા રહેવાનો સમય નહીં મળ્યો. દિવસ હજી ઊભું થઈ રહ્યો છે, સુપ્રભાત થઈ રહ્યું છે. તો મિત્રો પૌવા તૈયાર થઈ ગયા છે અને કોફી ચા બનાવવાની છે. પૌવા ખાવા હોય તો આવી જજો. લાલભાઈ સરસ મજાના પૌવા બનાવી દીધા હે ભાઈ. અને રસ્તામાં જ એક પડતો મળ્યો હતો. આપણે એક જ થેલીની ચાય બનાવી હતી, કોફી બનાવી હતી. અને રોમાપીરે પરીક્ષા કરી હતી તો 4 જણા બીજા કોફી પીવાવાળા આવ્યા. બાકી આ અમે 13 જણા છીએ. 13 જણામાં હું એકલો જ કોફી પીવું છું. તો બીજા 4 જણા કોફી પીવાવાળા આવ્યા, હું કોફી પીવાવાળો, બાકીના બધા ચા પીવાવાળા. તો ચાય બનાવી, કોફી બનાવી. પછી એમને એવું લાગ્યું કે આ હોટલ હ તો બીજા ભાર્યા ગાડી લઈને. તો હવે ચા ખૂટશે કીધું. તો એમને તો પીધી અને આ કનુજીને ગેસ પુરાવા જતા તો 3 જણાની બીજી ચા વધી હતી. તો કમ્પ્લીટ ચા પણ ચાલી રહી હતી. લાગતું હતું કે ચા ખૂટશે પણ બાબારીની મહેરબાનીથી હા, અડધી રાતે કોફી પાઈ એમની ડિમાન્ડ પ્રમાણે અને ચા પણ પાઈ અમે. હા, એ રોમાપીરની મહેરબાની. બોલો રોમાપીરની જય. આ બાજુ બધા ને નાસ્તો કરી અને બધા વાહ અને જગ્યા પણ ક્લીન કરી નાખી. પૌવા બનાવ્યા હતા, મેં મારા પીવા માટે કોફી બનાવી હતી અને ચા પણ બનાવી હતી. અને હા, ઘણા ખરા મિત્રો કોમેન્ટમાં એવું કહેતા હતા કે તમારા ઘરથી રણુજા કેટલા કિલોમીટર દૂર થાય અને કેટલો સમય થાય આવવા જવામાં. તો મિત્રો મેં કેટલા કિલોમીટર થાય એ પણ બ્લોગમાં જણાવી દીધું અને અમારા ઘરથી રણુજા આવવાનો કેટલો સમય લાગે એ પણ કહી દીધું. તો આ બ્લોગનો હું આટલો એન્ડ આપ્યો. તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.